બકરી બહેન. તો ચાલો જોઈએ બકરી બહેન. એક હતી બકરી, તેને બે બચ્ચા થયા. બચ્ચા ઘર વગર ચાલે નહીં. બકરી બહેને વિચાર્યું, લાય હું તો સરસ મજાનું ઘર બનાવવા માટે સામાનની જરૂર હતી. બકરી બહેન ચાલતા ચાલતા રસ્તા પર બેસી ગયા. રસ્તા પરથી શેરડીના ગાડાવાળો આવ્યો. શેરડીના ગાડાવાળે બકરીને ભાડે ગાડું ઊભી રાખે છે અને કહે છે, એ બકરી રસ્તામાં કેમ બેસી છે? ખસી જા. બકરી કહે, બકરી તારી માં, બકરી તારી બહેન. બકરી શું કરે છે? બકરી બહેન નથી કહેવાતું. શેરડીના ગાડાવાળો કહે, સોરી બકરી બેન, મને માફ કરો. બકરી બેન જરા એ રસ્તાએ ખસશો તો હું તમને એક શેરડીનો ભાડો આપીશ. બકરી બેન કહે, એ શેરડીનો ભાડો તમે કેટલા ઝાડે નીચે મૂકો. ગાડાવાળો તો ભાડો લઈને ઝાડે નીચે મૂકે છે. બકરી તો રસ્તાના સાઈડમાં જતી રહે છે. ગાડાવાળો તો પોતાના રસ્તે નીકળી જાય છે. બકરી બહેન તો પાછા રસ્તા પર બેસી જાય છે. રસ્તા પરથી ઘોડાનું ગાડું આવ્યું. ઘોડાના ગાડા વડે બકરીને પાડી ગાડું રોક્યું અને કહે, એ બકરી રસ્તામાં કેમ બેસી છે? ખસી જા. બકરી કહે, બકરી તારી માં, બકરી તારી બહેન. બકરી શું કરે છે? બકરી બહેન નથી કહેવાતું. ગાડાવાળો કહે, સોરી બકરી બેન, મને માફ કરો. બકરી બેન જરા રસ્તાએ ખસશો તો હું તમને ગોળના 2-4 ઘડા આપીશ. બકરી બહેન કહે કે ગોળના ઘડા તમે પહેલા ઝાડે નીચે મૂકો. ગાડાવાળે તો ગોળ લઈને ઝાડે નીચે મૂકે છે. બકરી બહેન તો રસ્તાના સાઈડમાં ખસી જાય છે. ગાડાવાળો તો પોતાના રસ્તે નીકળી જાય છે. બકરી બહેન તો પાછા રસ્તા પર બેસી જાય છે. રસ્તા પરથી ટોપરાનું ગાડાવાળો આવ્યો. ટોપરાના ગાડાવાળે બકરીને ભાડી ગાડું રોક્યું અને કહે, એ બકરી રસ્તામાં કેમ બેસી છે? ખસી જા. બકરી કહે, બકરી તારી માં, બકરી તારી બહેન. બકરી શું કરે છે? બકરી બહેન નથી કહેવાતું. ગાડાવાળો કહે, સોરી બકરી બેન, મને માફ કરો. બકરી બેન જરાય રસ્તાએ ખસશો તો હું તમને ટોપલાના ટોપલા આપીશ. બકરી બહેન કહે, ટોપલાના ટોપલા પેલા ઝાડે નીચે મૂકો. ગાડાવાળે તો ટોપલાના ટોપલા ઝાડે નીચે મૂકે છે. બકરી તો રસ્તાના સાઈડમાં ખસી જાય છે. ગાડાવાળો પોતાના રસ્તે નીકળી જાય છે. બકરી બહેન તો બધો સામાન ઉઠાઈને ઘર બનાવવા મંડી પડ્યા. ઘર બની ગયું ત્યારે બચ્ચાને કહેવા ગઈ, ગોર કેરી બીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરી એક છાયા બચ્ચા ચાલો તેમાં રહેવા. બચ્ચાઓ તો માનું સાંભળી ખુશ થઈ ગયા. બચ્ચાઓ કહે, ગોર કેરી બીતલડી ને શેરડી કેરા દાંડા, ટોપરી એક છાયા માડી ચાલો તેમાં રહે. બધાએ તેમાં રહેવા ગયા. રાત પડી તાર બકરી બહેન ને તેના 2 બચ્ચા સૂઈ ગયા. સવાર પડી બકરી બહેન ચરવા જવાના હતા. બકરી બહેને બચ્ચાને સમજાવતી ગઈ, બચાવ હું આવું, તારે દરવાજો ખોલજો. નહીં, દરવાજો ખોલતા નહીં. બચ્ચાઓ કહે, સારું માડી, પણ તમે જલ્દી આવજો. બકરી બહેન કહે, સારું. બકરી બહેન તો ચરીને આવે, બાયણો ખખડાવે. બચ્ચાઓ કહે, આ કોણ છે? બકરી બેન કહે, ગોર કેરી ભીતળી ને શેરડી કેરા દાંડા, ટોપરી એક છાયા બચ્ચા બહાર નાખું કાઢું. બચ્ચાઓ તો માનો વાત સાંભળી ખુશ થઈ ગયા. દરવાજો ખોલ્યો, 2 બચ્ચા માને ભેટી પડ્યા. બધું આ વાઘ ઝાડીઓમાં છુપાઈને જોઈ રહ્યો હતો. બકરી બહેન ચરવા ગયા. વાઘ તો આટલે એને ઊભો રહ્યો. વાઘને બકરી જેવું બોલતા આવડે નહીં. વાઘ તો તેના મોંથી બોલ્યો. બચ્ચાઓ કહે કે જે હોય તે જતા રહો, તમે અમારી માં નથી. અમારી માં આવશે ત્યારે જ અમે દરવાજો ખોલશું, નકર દરવાજો ખોલશું નહીં. વાઘ તો અહીંયાથી જતો રહ્યો. બકરીને જરી આવે અને બાયણું પકડાવે. બચ્ચાઓ કહે, આ કોણ છે? બકરી બહેન કહે, ગોર કેરી ભીતરડીને
મેઘ છાયા બચ્ચા બારણા ઉગાડો બચાવ તો માંડો બસ આપણે ખુશ થઈ ગયા દરવાજો ઉગાડ્યો અને માને કહેવા લાગ્યા મામા આજ તો આપણા ઘરે વાઘ આવ્યો હતો પણ અમે દરવાજો ખોલ્યો નહીં બકરી બેન કહે સબ્બાસ બેટા સબ્બાસ એમ કરીને ગાતું પીઠું મજા કરી